Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vasco Hospital. I'm intervention radiologist અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘૂંટણના સાંધાનું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ અને એના કયા કયા ક્રાઇટેરિયા છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ઘૂંટણના સાંધાનું ઓપરેશન આપણે ક્યારે કરવું જોઈએ. ઘૂંટણના સાંધાનું ઓપરેશન કરવા માટે જે 60 to 75 યર્સનું એજ ગ્રુપ છે એની અંદર જનરલી વી પ્રિફર્ડ કે જે તમે અહીંયા એક્સરેમાં અહીંયા જુઓ છો કે ઘૂંટણના ઘસારાના 4 તબક્કા હોય. 4 તબક્કામાં જ્યારે ફર્સ્ટ ટુ થર્ડ સ્ટેજની અંદર કાર્ટિલેજ બચેલો હોય, ગાદી બચેલી હોય, પણ જ્યારે તમે ચોથા તબક્કામાં પહોંચો ત્યારે ગાદી સાવ ના બચેલી હોય, બે હાડકા ટચ થઈ ગયા હોય, અને દેટ ઇઝ અ આઈડિયલ એજ ગ્રુપ અને આઈડિયલ ગ્રેડ ઓફ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કે જ્યારે તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ. એ સિવાયના જે 1 થી 3 તબક્કામાં તમારે રિપ્લેસમેન્ટની જરૂર હોતી નથી. બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં અમે એક જાપાનીઝ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનથી સારવાર કરીએ છીએ કે જેની અંદર વગર ઓપરેશને તમારો ઘૂંટણનો ઘસારો અટકી જાય છે અને જે પેઇન છે એમાં પણ ઘણી બધી રાહત થાય છે. 1 થી 3 તબક્કામાં ઘણા સારા રિઝલ્ટ મળે છે. ચોથા તબક્કામાં રિઝલ્ટ એના લિમિટેડ મળે છે, પણ છતાં પણ જે પેશન્ટ્સને જ્યારે 75 યર્સથી વધારે એજ ગ્રુપ હોય ત્યારે ચોથા તબક્કામાં અમે વી પ્રિફર ધીસ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન ટ્રીટમેન્ટ, કારણ કે ઓપરેટિવ ટ્રોમા એ પેશન્ટ સહન નથી કરી શકતું ની રિપ્લેસમેન્ટનું, અને એમની મોબિલિટી ઓલરેડી રિસ્ટ્રિક્ટેડ હોય એટલે એજિંગને કારણે, ત્યારે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન ઇટ વર્ક્સ રિયલી વેરી વેલ ઇન ધીસ કાઇન્ડ ઓફ એજ ગ્રુપ. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ કે ઘૂંટણના સાંધાનું ઓપરેશન ક્યારે કરાવવું. હજી પણ જો કન્ફ્યુઝનમાં હોય ક્યારે પણ હોય તો ડુ કોન્ટેક્ટ અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગાઈડ યુ ફોર ધીસ knee pain and non-surgical treatment, genicular artery ablation. Thank you so much.